નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય લેક્ચર નંબર 3 બરાબર. ચાલો હવે એનો આગળનો ટોપિક છે દ્રવ્યની અવસ્થાઓ. એટલે પ્રશ્ન એવો છે દ્રવ્યની અવસ્થાઓ સમજાવો. તો દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે? તો કે દ્રવ્યની 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ આ દ્રવ્યની 3 અવસ્થાઓ છે. પ્રશ્ન આના અંદરથી એવો પૂછે કે ઘન અવસ્થાઓના ગુણધર્મ અથવા તો પ્રવાહી અથવા વાયુ અવસ્થાના ભૌતિક ગુણધર્મ જણાવો. તો એ બધા ગુણધર્મો આપણે ભણીએ કે ઘન અવસ્થા છે તો એની અંદર પહેલો ટોપિક બધાની અંદર લખીશું કે ઘન હોય ઘન તો ઘન પદાર્થનો આકાર ચોક્કસ હોય છે. એટલે આપણે લખીએ કે આકાર ચોક્કસ હોય છે. ઘન પદાર્થ પડ્યો હોય તો જોઈને ખબર પડી જાય કે આ ચોક છે, ડસ્ટર છે કે ગમે તે હોય. તો ઘન પદાર્થ હોય તો આપણને જોઈને ખબર પડે કે આ ઘન પદાર્થ છે. પ્રવાહી તો આકાર ચોક્કસ હોય કે ના હોય? તો કે ચોક્કસ હોતો નથી. એટલે ચોક્કસ નથી. કેમ નથી? તો સમજો કે ધારો કે તમે કોઈ ગ્લાસની અંદર પાણી ભર્યું છે એને તમે તપેલીની અંદર નાખો છો તો અંદર ગ્લાસના જ આકારમાં રહે? તો કે નહીં. તમે જેવા આકારમાં નાખો છો એવો આકાર ધારણ કરે એટલે એને ચોક્કસ આકાર હોતો નથી. એવી જ રીતે વાયુ તો એને પણ ચોક્કસ આકાર હોતો નથી. એટલે આકાર ચોક્કસ નથી. પછી આપણે કદ વિશે લખીએ કે કદ તો ઘન હોય તો કદ ચોક્કસ હોય. હવે પ્રવાહી પદાર્થને કદ હોય કે ના હોય? તો કે હોય. એટલે ચોક્કસ હોય. કઈ રીતે? તો કે આપણે દૂધ લેવા જઈએ ત્યારે આપણે કહીએ છીએ ને 2 લીટર, તો પેલું માપિયાથી માપીને આપે કે 1 લીટરના 2 નાખે. એ શું માપે? તો કદ માપે. એટલે કદ ચોક્કસ હોય. વાયુ તો કદ ચોક્કસ નથી. ચાલો દબાણ. ઘન પદાર્થ ઉપર દબાણની અસર થાય કે ન થાય? તો કે ઘન પદાર્થ પર દબાણની અસર થતી નથી. દબાણની અસર પ્રવાહી પદાર્થ ઉપર નહિવત થાય છે. નહિવત એટલે થતી નથી એવું જ કહેવાય. અને વાયુ પદાર્થ હોય તો દબાણની અસર થાય છે. એટલે 3 મુદ્દા બધામાં થઈ ગયા. હવે એના પછી કે ઘન પદાર્થ છે ને તરલ નથી એટલે વહી શકતો નથી. એટલે તરલ નથી. પ્રવાહી પદાર્થ છે તરલ છે, વહી શકે છે. હવે વાયુમાં આપણે પછી મુદ્દા લખીશું. બીજું કે બાહ્ય બળ આપવાથી પદાર્થ તૂટી જાય પરંતુ આકારમાં ફેરફાર થતો નથી. એટલે આપણે કોઈ પણ પદાર્થને દબાઈએ ને તો તૂટી જાય, પણ દબાવો છો ને એનો આકાર બદલાઈ જાય ને પછી છોડીને આકાર પાછો આવી જાય, આવું થતું નથી. પ્રવાહી પદાર્થ તો એની અંદર હવે મુદ્દા બદલીએ છીએ. બધામાં ઉપરના 3 મુદ્દા સરખા હતા. એના પછી કે ઘન પદાર્થ હોય અને પ્રવાહી પદાર્થ હોય કે ઘન કે પ્રવાહી પદાર્થનું
પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે. ઘન પદાર્થ હોય ને તમે પ્રવાહીમાં નાખો તો પ્રવાહી પદાર્થને પ્રવાહીમાં નાખો તો એના કણો અંદર અંદર ગતિ કરવા માંડે, તો ધારો કે એવું કહી શકાય કે એનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે. ઘન પદાર્થ હોય એ ઓગળી શકતો હોય તો, બરાબર. એના પછી ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહીનું પ્રસરણ વધુ થાય છે. એટલે પ્રવાહીનું પ્રસરણ ઘન પદાર્થની સાપેક્ષમાં વધારે થાય છે. બીજું કે પ્રવાહી પદાર્થ ઘન પદાર્થની સાપેક્ષે વધુ સંકોચન અનુભવે છે. બરાબર. આપણે શું થઈ ગયા? પ્રવાહી પદાર્થના ગુણધર્મો થઈ ગયા. પહેલો, ચોક્કસ આકાર નથી, કદ ચોક્કસ હોય, દબાણની અસર નહિવત થાય, તરલ છે વહી શકે. ઘન કે પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે. ઘન પદાર્થની સાપેક્ષે પ્રવાહીનું પ્રસરણ વધારે થાય અને પ્રવાહી પદાર્થ ઘન પદાર્થની સાપેક્ષે વધુ સંકોચન અનુભવે છે. ચલો વાયુ પદાર્થનું લખીએ કે વાયુ પદાર્થ તો કે ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ ની તુલનામાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે. એટલે ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થ એની કરતા વાયુ પદાર્થનું સંકોચન વધારે થાય છે. દાખલા તરીકે આપણે એલપીજી પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ અથવા વાયુ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી. બીજું છે સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ બધા વાયુઓ જે છે એનું આપણે સંકોચન કરીએ છીએ. આ એલપીજી ક્યાં વપરાય? તો ઘરની અંદર આપણે રસોઈ કરવા જે બાટલો આવે ગેસનો, એ ગેસની અંદર એલપીજી વાયુ ભરેલો હોય. કાર આવે છે, સીએનજી ને એલપીજી આવે, પણ મોટા ભાગે હવે એલપીજી બંધ થઈ ગઈ, એટલે મોટે ભાગે સીએનજી હોય. એટલે સીએનજી ગેસ ભરી આપવામાં આવશે. આવું પેટ્રોલ પંપ ઉપર લખ્યું હોય તો એ સીએનજી એટલે આ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. જાણ ખાતર કહી દો, એલપીજી હોય એનો મુખ્ય ઘટક છે બ્યુટેન અને સીએનજી હોય તો એનો મુખ્ય ઘટક છે મિથેન. આ એલપીજી છે એ થોડો ભારે વાયુ છે, એટલે આગ લાગવાની શક્યતા વધારે હોય. પરિણામે ગાડીની અંદર શું વપરાય છે? સીએનજી વપરાય. હલકો વાયુ છે, ઉડી જાય, તરત લીક થાય તો ઉડી જતો. એના પછીનો મુદ્દો કે વાયુઓનું પ્રસરણ ઝડપથી થાય છે. બીજું કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત હોય અને કણોની ગતિ વધુ હોય. વાયુ અવસ્થામાં કણો શું હોય? જો એકબીજાથી ખૂબ જ દૂર આવેલા હોય
દૂર હોય એટલે એમાં આકર્ષણ બળ એના વચ્ચે હોય ને એટલે મન ફાવે એમ આટા મારતા, આપણે કહે ને રખડવું છે, એટલે વાયુ અવસ્થામાં કણો કેવા હોય? એકદમ રખડું હોય. તો અસ્તવ્યસ્ત ગતિ કરે અને એની ગતિ કેવી હોય? વધુ માત્રામાં હોય, એટલે વધુ હોય. પરિણામે તે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય. તેથી પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. બરાબર? આ એક કારણ છે. કારણ બરાબર. કારણ એવું પૂછાય છે કે વાયુ પદાર્થને જ્યારે કોઈ પાત્રમાં ભરવામાં આવે ત્યારે વાયુ પદાર્થ પાત્રની દિવાલ ઉપર દબાણ લગાડે છે. કારણ આપો તો લખવાનું કે વાયુ પદાર્થમાં કણો એકબીજાથી ખૂબ જ દૂર આવેલા હોય, એના વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય, પરિણામે તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આ ઉપરાંત વાયુ કણોની ગતિ પણ વધારે હોય છે. આથી આ ગતિ દરમિયાન તેઓ એકબીજા સાથે અથડામણ અનુભવે છે અને વાયુ પદાર્થના કણો એ પાત્રની દિવાલ સાથે પણ અથડાય છે. પરિણામે વાયુ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. કારણ પૂરો. 2 માંથી 2 માર્ક્સ આવી ગયા. આ દ્રવ્યની અવસ્થા હતી, ઘન, પ્રવાહી અને વાયુ. 3 મુદ્દા તો આપણે સરખે સરખા જ હતા, એટલે એ બી ખબર પડી ગઈ. પછી બધાની અંદર 2 2 3 3 મુદ્દા હોય કે જે તમે લખી શકો. આગળનો પ્રશ્ન, કયો પદાર્થ દ્રવ્યની 3ય અવસ્થા ધરાવે છે? બરાબર, મસ્ત પ્રશ્ન છે, એકદમ નાનો છે. આઈએમપી કે કયો પદાર્થ છે દ્રવ્યની 3ય અવસ્થા ધરાવે છે? તો કે પાણી એ દ્રવ્યની 3ય અવસ્થા ધરાવે છે. બરાબર. હવે તમે વિચાર કરો, પાણી એ ઘન સ્વરૂપે પણ હોઈ શકે છે, પ્રવાહી સ્વરૂપે હોય અને વાયુ સ્વરૂપે પણ હોઈ શકે. ચલો, ઘન સ્વરૂપે હોય ત્યારે તમે શું લખો છો કે બરફ એ ઘન સ્વરૂપે છે. પાણી છે, પાણી એ પ્રવાહી સ્વરૂપે છે. અને પાણીને જ્યારે ગરમ કરીએ અને એની વરાળ બને, વરાળ એ વાયુ સ્વરૂપે છે. બરફને શું લખાય? તો H2O લખાય. પાણીને તો પણ H2O લખાય. વરાળને પણ H2O જ લખાય. પણ જો બરફ છે સોલિડ, ઘન એટલે સોલિડ, તો અહીંયા આપણે S લખીએ. જ્યારે પણ આવું લખ્યું હોય સોલિડ, તો ખબર પડી જાય કે બરફની વાત છે. L એટલે લિક્વિડ, તો L લખ્યો હશે. અને G એટલે ગેસ. બરાબર. એટલે આ બરફ, પાણી અને વાયુ એટલે કે વરાળ. તો મેં કીધું એમ, સોલિડ હોય, ઘન હોય તો S, પ્રવાહી હોય તો L અને વાયુ હોય તો શું લખાય? G લખાય. એટલે એકદમ નાનો પ્રશ્ન છે કે પદાર્થની 3ય અવસ્થા ધરાવતો એવો કયો પદાર્થ છે? તો પાણી. હવે આગળ કે ગલન. ગલન એટલે શું? કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પદાર્થના રૂપાંતરણ ની પ્રક્રિયાને ગલન કહેવાય. દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં
પદાર્થના રૂપાંતરણની પ્રક્રિયા એટલે ઘનમાંથી પ્રવાહી પદાર્થ બનતો જાય તો એ પ્રક્રિયાને શું કહેવાય તો ગલન કહે છે. હવે છે ગલનબિંદુ. આ ગલનબિંદુની વ્યાખ્યા આપણે નાના ધોરણમાં આવી ગઈ, તો આપણે હવે એ વ્યાખ્યા લખીએ, થોડુંક એની સ્વરૂપ બદલીએ કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય અથવા રૂપાંતરિત થાય તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ, એને આપણે ગબી કહીએ, ગલનબિંદુ કહે છે. ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાન એટલે ઘન પદાર્થમાં એને ગરમી આપ્યા જ કરો અને ઘનનું સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. હવે કે ઘન પદાર્થનું ગલનબિંદુ એ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા છે. એટલે ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા છે. આકર્ષણ બળ વધારે હોય તો ગલનબિંદુ ઊંચું હોય, આકર્ષણ બળ ઓછું એટલે થોડી ગરમી આપો ને પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય તો એનું ગલનબિંદુ કેવું હોય? ઓછું હોય. તો હવે આપણે લઈએ કે ભાઈ બરફનું ગલનબિંદુ (273.16 કેલ્વિન છે. બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન છે. આ કેલ્વિન એકમ છે, હમણાં આપણે સમજાવીએ છીએ, આપણો આગળનો પ્રશ્ન આવે છે. ચાલો એના પછી કે તાપમાનનો એસઆઈ એકમ જણાવો. તાપમાનનો એસઆઈ એકમ જણાવો. આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે. આપણે અંશ સેલ્સિયસમાં દરેક કોઈ પણ વસ્તુ હોય તો આપણે અંશ સેલ્સિયસમાં માપીએ, પણ ખરેખર જો તાપમાનનો એસઆઈ એકમ પૂછે તો કેલ્વિન આવશે. ગમે ત્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો એમાં પણ તમને પૂછશે કે તાપમાનનો એસઆઈ એકમ કયો, એટલે મોટા ભાગના છોકરાઓ સેલ્સિયસ લખીને આવે. એનો સાચો જવાબ શું છે? કેલ્વિન છે. હવે 0° બરાબર 273.16 કેલ્વિન થાય, બરાબર. પરંતુ આપણી સરળતા ખાતર આપણે શું લઈ લઈએ કે 0° હોય એને 273 કેલ્વિન લઈ લઈએ છીએ. એટલે આપણે શું કર્યું? 0.16 લેતા નથી. એટલે 0° બરાબર શું કહીએ? 273 કેલ્વિન. હવે હું તમને થોડા દાખલા શીખવાડું, સ્વાધ્યાયમાં પણ આવી ગયા છે. એટલે આપણે એક્ઝામ્પલ લઈએ. પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં આ પૂછાય એવું છે કે 100° હોય તો
કેલ્વિનમાં ફેરવો તો શું કરીએ કે 100 હોય એની અંદર 273 ઉમેરી દઈએ તો શું થઈ ગયા 373 કેલ્વિન. એટલે આ શું કર્યું અંશ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવ્યા. એના પછી બીજું ધારો કે લઈ લઈએ 25 અંશ સેલ્સિયસ તો 25 પ્લસ 273 સરવાળો કરો 5 ને 3 8 9 અને બીજું 2 એટલે 298 કેલ્વિન. એના પછી હજુ એક લઈ લઈએ 373 અંશ સેલ્સિયસ તો શું કરીએ 373 એની અંદર કેટલા ઉમેરીએ 273 એટલે 646 કેલ્વિન. આ શું કર્યું તો 3 દાખલાની અંદર આપણે અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવ્યા. ફરીથી 3 દાખલાને શેમાં ફેરવ્યા અંશ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં. હવે ઊંધું પૂછ્યું હોય ધારો કે એવું માની લો કે કેલ્વિનમાં ફેરવો એટલે કેલ્વિન ને અંશ સેલ્સિયસ માં ફેરવો $293 કેલ્વિન. તો 293 માઇનસ કરી દો 273 એટલે આવી ગયું 20 અંશ સેલ્સિયસ આવી ગયું. બીજું 470 કેલ્વિન તો 470 માંથી 273 કાઢો તો લગભગ 197 અંશ સેલ્સિયસ. ઓકે બરાબર. એટલે આમાં શું શીખ્યા તો અહીંયા આપણે એવું શીખ્યા કે અંશ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવવા હોય તમે સમજો કે અંશ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવવા હોય તો 273 ઉમેરીએ છીએ એટલે ઉમેરવા પડે. બરાબર. ઊંધું કે કેલ્વિન માંથી અંશ સેલ્સિયસ માં ફેરવવા હોય તો શું કરવા પડે બાદ કરવા પડે. એક જ વસ્તુ યાદ રાખવાનું તમારે આ યાદ રાખો ને તોય થઈ જાય કે 0 અંશ સેલ્સિયસ બરાબર 273. અહીંયા 25 ઉમેરો તો 25 ઉમેરવા પડે, અહીંયા 100 ઉમેરો તો અહીંયા 100 ઉમેરવા પડે, અહીંયા 150 ઉમેરો તો 150 ઉમેરવા પડે. એટલે આ પણ તમે યાદ રાખો તો પણ ચાલશે. આ 2 માર્ક્સ 1 માર્ક્સ ની અંદર આ દાખલાની અંદર ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. હવે છે ઉત્કલન બિંદુ કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી પદાર્થનું એટલે અથવા તો પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. આમાં આપણે એક નવો શબ્દ ઉમેર્યો કે એક વાતાવરણ દબાણ એટલે દબાણનું મહત્વ હોય. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે એટલે એવું પણ બોલે. આવી જૂની વ્યાખ્યા આપતા હશો કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તો એ તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે અત્યારની આપણી વ્યાખ્યા કે એક વાતાવરણ દબાણે ફરીથી એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે
છે. ચાલો આગળ કે પાણીનું ઉત્કલન બિંદુ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C છે. કેટલું છે? 100°C. પાણી 100°C તાપમાને ઉકળવા લાગે. હવે તમને પૂછે કેલ્વિનમાં કહો, તો હમણાં જ મેં કીધું °C ને કેલ્વિનમાં ફેરવવા માટે ઉમેરવા પડે. તો આ 100 ની અંદર 273 ઉમેરો તો 373 કેલ્વિન થઈ ગયું. ચાલો એના પછી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એક વાતાવરણ દબાણે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે ની જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય. ફરીથી એક વાતાવરણ દબાણે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા. એટલે પહેલા વ્યાખ્યા યાદ રાખો, આટલું યાદ રાખવાનું કે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહેવાય? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય. પછી આગળ ઉમેરી દેવાનું કે એક વાતાવરણ દબાણે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને. ચાલો હવે એના પછીનો છે નવો પ્રશ્ન. દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર. એટલે પદાર્થની અવસ્થાએ તાપમાન આપો, શું ફેરફાર થાય? તો અહીંયા આપણે લખેલું છે ઘન પદાર્થ છે, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ. હવે સમજો, ઘન પદાર્થને તમે ઉષ્મા આપો છો એટલે અહીંયા આપણે ઉષ્મા આપીએ તો એનું શેમાં રૂપાંતરણ થઈ ગયું? પ્રવાહીમાં. પ્રવાહીને તમે ઉષ્મા આપો તો શેમાં રૂપાંતર થાય? વાયુમાં. ઊંધું. વાયુ પદાર્થ હોય, વાયુ, અને એને જો ઠંડુ પાડવામાં આવે, એટલે ઠંડુ પાડવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર થાય. પ્રવાહીને જો ઠંડુ પાડવામાં આવે તો ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. હવે આપણે લખી શકીએ કે તાપમાન બદલાતા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પદાર્થનું રૂપાંતર થાય છે. એટલે સાચું, તાપમાન બદલાય તો એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં પદાર્થનું રૂપાંતર થાય છે. હવે જો ગરમ કરવામાં આવે, એટલે ગરમ કરવાથી ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં અને
પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. એટલે ગરમ કરો ઘન પદાર્થને તો પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય. ઊંધું કે જો ઠંડુ પાડવામાં આવે ઘન પદાર્થને અથવા તો પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેનું રૂપાંતર કયા પદાર્થમાં થાય? તો કે ઘન પદાર્થમાં થાય છે. એવી જ રીતે વાયુ પદાર્થને ઠંડો પાડવામાં આવે તો એનું રૂપાંતર પ્રવાહી પદાર્થમાં થાય. પરંતુ ઘણા પદાર્થો એવા છે કે ઘણા પદાર્થોમાં ઉષ્મા આપવામાં આવે. જોજો, ઉષ્મા આપતા ઘન પદાર્થનું સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. પરંતુ ઘણા પદાર્થોમાં એવું હોય છે કે એને જો ઉષ્મા આપવામાં આવે, એટલે કે ઘણા પદાર્થોમાં એવું હોય છે ઉષ્મા આપો તો ઘન પદાર્થનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય, અને વાયુ પદાર્થને જો ઠંડુ પાડવામાં આવે તો એનું સીધું જ શેમાં રૂપાંતર થઈ જાય? ઘન પદાર્થમાં રૂપાંતર થાય છે. એટલે અહીંયા આપણે લખીએ કે ઘન પદાર્થ છે, ઘન પદાર્થ એને જો ગરમ કરવામાં આવે, એટલે કે ઉષ્મા આપવામાં આવે તો એનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. અને આ વાયુ પદાર્થ હોય એને જો ઠંડુ પાડવામાં આવે તો સીધું એનું શેમાં રૂપાંતર થાય છે? તો કે ઘન પદાર્થમાં રૂપાંતર થાય. આવા પદાર્થોને ઉધ્વપાતી પદાર્થો કહે છે. આવા પદાર્થોને ઉધ્વપાતી પદાર્થો કહેવાય. તો પ્રશ્ન એવો થાય કે આવા પદાર્થોના નામ આપો. તો ઘણા બધા નામ છે. દાખલા તરીકે કપૂર, એમોનિયમ ક્લોરાઇડ. સાંભળજો, એમોનિયમ ક્લોરાઇડ જે છે એને નવસાર કહેવાય. એટલે ઘણીવાર નવસાર લખીને આપ્યું હોય એ એમોનિયમ ક્લોરાઇડ. પછી આયોડિન અને નેપ્થેલિન. છેલ્લે આપણે પરીક્ષા હોય ત્યારે એસાઇનમેન્ટ આવે, એટલે એસાઇનમેન્ટની અંદર ઉધ્વપાતી પદાર્થ એટલે શું એવું હશે. તો ઉધ્વપાતી પદાર્થ કોને કહેવાય? કે જેને ઉષ્મા આપો તો ઘન પદાર્થમાંથી સીધો જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય, અને ઠંડુ પાડતા વાયુ અવસ્થામાંથી સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થાય, તો તેવા પદાર્થોને ઉધ્વપાતી પદાર્થો કહે છે. અને ઉદાહરણ તરીકે જો પૂછે તો આપણી પાસે આ રહ્યા કપૂર, એમોનિયમ ક્લોરાઇડ જેને નવસાર કહેવાય, આયોડિન અને નેપ્થેલિન.